डियर स्टूडेंट, गया लेक्चर में 251 एमसीक्यू पूरा कर्या अल्कोहोल फिनोल इथर में। आज 252मो प्रश्न, नीचेनामांथी खोटुं विधान जणावो। सेलिसिलिक एसिड એટલે બેન્ઝીન रिंग पर COOH અને OH હોય સેલિસિલિક એસિડ, આમાંથી એક H+ ઉત્પન્ન થાય એટલે મોનોબેઝિક એસિડ છે, સાચું। મિથાઇલ સેલિસિલેટ એ એસ્ટર છે, हाँ COO પછી CH3 મિથાઇલ સેલિસિલેટ એસ્ટર છે, સાચું। સેલિસિલિક એસિડમાં એક OH સમૂહ આવેલો હોય એટલે FeCl3 સાથે જાંબલી રંગ આપે છે, અને પાછો COOH સમૂહ છે એટલે સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આપે છે, સાચું। ડી વિધાન ખોટું આવશે। મિથાઇલ સેલિસિલેટ એટલે એસ્ટર, ખોટું। એસ્ટર એટલે કે 2-એસિટાઇલઓક્સી બેન્ઝોઇક એસિડ આવે એટલે ડી ખોટું થશે। હવે 253 क्वेश्चन नंबर 253, फिनोल ने जिंक पाउडर साथे गरम करता जिंक ऑक्साइड जाए ने बेन्जीन बनशे। एनु ब्रोमीन साथे FeBr3 में प्रक्रिया करता विस्थापन थई એટલે ब्रोमोबेन्जीन आपे छे। 253 में जवाब डी थशे। 254 फिनोल ने क्लोरोफॉर्म અને જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે ગરમ કરતા સેલિસાલ્ડિહાઇડ આપે છે, તો આ પ્રક્રિયા કયા નામથી પણ ઓળખાય છે? તેમાં જવાબ આવશે રીમર-ટીમાન પ્રક્રિયાથી ઓળખાય છે। 255 फिनोलनी सोडियम हाइड्रोक्साइड અને CO2 સાથે પ્રક્રિયા કરતા અંતિમ મુખ્ય નિપજ કઈ હશે? તો પહેલા તો સોડિયમ ફિનોક્સાઇડ આપે, પછી CO2 પસાર કરીએ એટલે સોડિયમ એસિટેટ આપશે। એમાંથી પુનઃરચના થાય સોડિયમ સેલિસિલેટ, એમાંથી Na+ જાય H+ દાખલ થાય એટલે સેલિસિલિક એસિડ આપે, એટલે જવાબ ડી આવશે। પછી 256 કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે સરળતાથી પ્રક્રિયા આપે છે? ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક, ઋણ પ્રેરક અસર છે એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ઘટાડે। ફિનોલમાં OH સમૂહ છે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે વિદ્યુત વાદળ વધે, એટલે ધન ભારિત સ્પીસીસને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધે, એટલે જવાબ ફિનોલ આવશે। તો ટોલ્યુઇન પણ ઇલેક્ટ્રોન દાતા જ છે, પણ અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લે, અહીંયા માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ પ્રસરાવે, અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે। 257 ફિનોલની વધુ પ્રમાણમાં બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા શું થાય? ફિનોલમાં વધુ માત્રામાં બ્રોમિન જળ ઉમેરાય તો એ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ ના સફેદ અવક્ષેપ મળે, એટલે ડી આવશે। 258 पिक्रिक एसिड एटले के
2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ થાય. એ 259 કયા એસિડમાં કાર્બોક્સિલ સમૂહ હોતો નથી? પિક્રિક એસિડમાં OH અને NO2 હોય, સેલિસિલિક એસિડમાં હોય, બેન્ઝોઇક એસિડમાં હોય, ઇથેનોઇક એસિડમાં હોય. 260 260 ફિનોલમાંથી સેલિસિલિક એસિડ કઈ પ્રક્રિયાથી બનાવી શકાય? કોલ્બે પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. 261 ફિનોલને ક્લોરોફોર્મ સાથે આલ્કલીમાં ગરમ કરવામાં આવે તો એ પરિવર્તન કયું કહેવાય? તો આમાંથી ને સેલિસાલ્ડિહાઇડ બનશે, એટલે જવાબ બી આવે છે. 262 ક્વેશ્ચન નંબર 262 ફિનોલની રિમલ્ટીમાન પ્રક્રિયા કરતા કયો પદાર્થ મળે? સેલિસાલ્ડિહાઇડ. રિમલ્ટીમાનથી સેલિસાલ્ડિહાઇડ બનશે. 263 સેલિસાલ્ડિહાઇડ કઈ પ્રક્રિયાથી બનાવવામાં આવે? રિમલ્ટીમાન, એટલે બી. કયું વિધાન સાચું નથી? ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે. હા, પેરાનાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય ત્યારે આંતઃ હોય છે. સાચું. ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય નહીં. આ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ પ્રક્રિયા ન આપે, એટલે બી ખોટું થશે. 265 ફિનોલની રિમલ્ટીમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજમાં સિગ્મા અને પાઈ બંધ જણાવો. 265માં પહેલાં આપણે બેન્ઝીન રિંગ ઉપર OH આ સેલિસાલ્ડિહાઇડ થાય તો અહીં દ્વિબંધ હોય છે એકાંતરે, અને અહીંયા H હશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સિગ્મા 1 2 3 અને 4 પાઈ બંધ હોય છે, એટલે જવાબ આવશે એ. 266 ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલના ઉત્પાદનની ડાઉ વિધિમાં સર્વોત્તમ પરિસ્થિતિ કઈ છે? તો કે ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બને એટલે એમાં 6 થી 8% સોડિયમ હાઇડ્રોક્સાઇડ, 633 કેલ્વિન તાપમાન અને 300 બાર દબાણ હોવું જોઈએ, એટલે બી આવશે. 267 કઈ પ્રક્રિયા દ્વારા ફિનોલ મળશે નહીં? અહીં બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં NaOH નાખો એટલે ફિનોલ આપે, અને NaHSO3 છૂટું પડે, પેલામાં બને. સોડા લાઇમ સાથે ગરમ કરતા અહીંથી COOH સમૂહ દૂર થાય એઝ એ Na2CO3 એટલે ફિનોલ બનશે. હવે જે સી છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એમાં H2SO4 હોય એટલે પાણી વપરાય જલીય દ્રાવણમાંથી, એટલે હાઇડ્રોજન ક્લોરિન સાથે HCl, 2 નાઇટ્રોજન જાય
એટલે OH જોડાઈને ફિનોલ બનશે. પણ ડી છે એસિટોફિનોન છે, એનું રિડક્શન થાય એટલે આનો પાઈ બંધ તૂટે એટલે OH એટલે કે 1 ફિનાઇલ 1 ઇથેનોલ બનશે એટલે ડી ખોટું થશે. 268 ક્લોરોબેન્ઝીન અને ફિનોલ ખાલી જગ્યાના ઉપયોગથી જુદા પાડી શકાય છે. ક્લોરોબેન્ઝીન છે એ NaOH સાથે પ્રક્રિયા કરી તેમાં ડાઉ પદ્ધતિની જરૂર પડે એટલે ખાલી NaOH જ્યારે પ્રક્રિયા ના આપે, પણ ફિનોલ NaOH દ્રાવ્ય થાય, ક્લોરોબેન્ઝીન NaOH દ્રાવ્ય ના થાય એટલે NaOH વડે જુદા પાડી શકાય. 269 રિમલ્ટીમાનમાં પ્રક્રિયકો કયા હોય છે? એક તો ફિનોલ, ટ્રાયક્લોરોમિથેન અને કોસ્ટિક સોડા એટલે NaOH હોય છે એટલે જવાબ સી આવશે. 270 નીચેની પ્રક્રિયાનું નામ અને પ્રક્રિયા થવાથી મળતી અંતિમ નિપજની નામ આપેલ છે તો કઈ જોડ યોગ્ય નથી? કોલ્બે સ્મિથ પ્રક્રિયાથી 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ સેલિસિલિક એસિડ મળે, સાચું. ક્યુમિન પદ્ધતિ વડે ફિનોલ એસિટોન મળે, સાચું. રિમલ્ટીમાનમાં 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ સેલિસાલ્ડિહાઇડ મળે એટલે સાચું. પણ ફ્રાઇસ પુનર્વિન્યાસથી મિથોક્સી બેન્ઝોઇક એસિડ મળે એ ખોટું. 271 ફિનોલમાં ઝીંક પાવડર ઉમેરતા ઝીંક ઓક્સાઇડ દૂર થઈ બેન્ઝીન આપે, એની સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ગરમ કરતા નાઇટ્રેશન થઈ અને નાઇટ્રોબેન્ઝીન આપે છે એટલે બી આવશે. 272 એક્સને ઝીંક પાવડર સાથે ગરમ કરતા વાય આપે, એનું આલ્કિલેશન કરીએ પ્રોપીન સાથે તો Z મળે છે. તો એક્સ અને Z કયો હશે? અહીં તો પહેલાં ફિનોલ હોવો જોઈએ, તો ફિનોલ ઝીંક પાવડર સાથે બેન્ઝીન આપશે, એની પ્રોપીન સાથે પ્રક્રિયા કરતા એમાંથી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન યાની કે ક્યુમિન મળે છે એટલે જવાબ સી આવે. 273 6 મોલ ફિનોલનું સંપૂર્ણ બ્રોમિનેશન કરવા કેટલા મોલ બ્રોમિનની જરૂર પડશે? હવે 1 મોલ ફિનોલ હોય તો 3 મોલ બ્રોમિન જળ વપરાય એટલે 3 HBr જઈ અને 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના અવક્ષેપ મળે એટલે 1 મોલ ફિનોલ વપરાય ત્યારે 3 મોલ બ્રોમિનની જરૂર પડે, તો 6 મોલે કેટલા? એટલે 6 ગુણ્યા 3 18 મોલની જરૂર પડે છે એટલે સી. પછી 274 94 ગ્રામ ફિનોલ સાથે કેટલા મોલ બ્રોમિનની પ્રક્રિયા કરતા 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ મળે? પહેલાં તો ફિનોલ એટલે કે C6H5OL, એમાં 6 કાર્બન 6 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન હોય, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16,
72 વત્તા 6 વત્તા 16 એટલે 94 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે 1 મોલ ફિનોલ એટલે 94 ગ્રામ. ત્યારે 3 મોલ બ્રોમિનની જરૂર પડે એટલે જવાબ સી આવશે. 275 ફિનોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. એટલે એમાંથી બે ભાગ પડે, CH3CO પ્લસ CH3COO માઇનસ. એટલે O સાથે COCH3 આવે, ફિનાઇલ એસિટેટ આપે છે અને એસિટિક એસિડ છૂટું પડે. એની AlCl3 હારે પ્રક્રિયા થાય એટલે પુનર્વિન્યાસ કહેવાય. ત્યાંથી COCH3 નીકળી ઓર્થો ને પેરામાં જાય એટલે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન આપે, ડી. પછી આવશે 276 ફિનોલની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંથી H અહીંથી Cl એટલે એ પદાર્થ ફિનાઇલ બેન્ઝોઇટ મળશે. આ ફિનાઇલ અને બેન્ઝોઇટ એ. 277 ફિનોલની ક્લોરોફોર્મ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા X કયો મળશે? તો ફિનોલમાંથી દેખીતી વાત છે, ક્લોરોફોર્મ અને NaOH લીધું હોય એટલે સેલિસાલ્ડિહાઇડ આપે. હવે એનું KMnO4 વડે ઓક્સિડેશન થાય એટલે અહીંયા OH અને COO એટલે Y છે એ સેલિસિલિક એસિડ આપે છે. પછી એને સોડા લાઇમ સાથે ગરમ કરતા COO જાય એટલે ફિનોલ બનશે. Na2CO3 છૂટો પડે એટલે જવાબ આપણો બી આવશે. 278 ફિનોલમાં ઝીંક પાવડર હારે ગરમ કરો એટલે બેન્ઝીન એની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એમાંથી ટોલ્યુઇન બનશે. એનું આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરતા COOH બેન્ઝોઇક એસિડ આપે છે. 279 નીચેનામાંથી કઈ નિપજ મળે? પહેલાં તો પહેલું સ્ટેપ, ફિનોલની NaOH હારે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ આપે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા OCOONA બને, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. પછી એનું જળ વિભાજન, પહેલાં તો પુનઃરચના, જળ વિભાજન, પાણી હારે પ્રક્રિયા, એટલે એમાંથી અહીંયા OH અને COOH સેલિસિલિક એસિડ આપે છે. 280 થિયોમિનની કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી થિયોમિન પેરોક્સાઇડ મળે છે? થિયોમિન એટલે કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એમાંથી હવા પસાર કરતા થિયોમિન પેરોક્સાઇડ આપે છે. થિયોમિન હાઇડ્રો પેરોક્સાઇડ આપે,
હવા અને 5% Na2CO3 હોવું જોઈએ. 281 ફિનોલની બ્રોમિન જળ સાથે કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા માત્ર પેરા સ્થાનમાં બ્રોમિન જાય અને પેરા બ્રોમોફિનોલ આપે. 282 ફિનોલનું સોડિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન થાય તો આપણને ખબર છે સી નિપજ મળશે. એનું IUPAC નામ થાય સાયક્લોહેક્સા 2,4-ડાઇન અને 1,4-ડાયોન થશે. સી. 283 ઇથર પહોંચી ગયા. ઓક્સિજનની એક બાજુ ઇથાઇલ અને એક બાજુ બેન્ઝીન હોય તો IUPAC નામ ઇથોક્સી બેન્ઝીન થશે. ફેનિટોલનું IUPAC નામ બેન્ઝીન રિંગ ઉપર OCH2CA3 એટલે ઇથોક્સી બેન્ઝીન જ થશે. ફેનિટોલ એટલે ઇથોક્સી બેન્ઝીન. 285 CH3O CH3 એનું IUPAC નામ. તો ઓછા કાર્બન હોય એમાં અલ્કોક્સી લાગે, નાની લાંબી લાઈનમાં 3 કાર્બન, બીજા ઉપર મિથોક્સી એટલે 2-મિથોક્સી પ્રોપેન કહેવાય. (286) ઇથરના ઇલેક્ટ્રોનિક બંધારણમાં કાર્બન અને ઓક્સિજનનો સંકરણ અનુક્રમે કયું થશે? ઇથર હોય છે કાર્બન, ઓક્સિજન, કાર્બન. 1, 2, 3 અને 4 સિગ્મા બંધ એટલે એની બોન્ડિંગ પેર 4, લોન પેર 0 એટલે sp3. અહીંયા આગળ 2 સિગ્મા એટલે ઓક્સિજન માટે બોન્ડિંગ પેર 2 અને લોન પેર એ 2. એક્સની કિંમત 4 એટલે એનું સંકરણ પણ sp3 થશે એટલે એ આવે. 287 ઇથર માટે ખોટું વિધાન જણાવો. ઇથરનું ઓક્સિડેશન રિડક્શન થાય સાચું. ઇથર સક્રિય ધાતુ કે બેઝ હારે પ્રક્રિયા ના આપે સાચું. ઇથરમાં ઇથર વચ્ચે આંતરાણુ હાઇડ્રોજન બંધ હોય એ ખોટું. પણ ઇથર અને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે. ઇથર વચ્ચે ના હોય એટલે સી ખોટું. 288 નીચેના વિધાનમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી? ઇથરનું ઓક્સિડેશન અને રિડક્શન સહેલાઈથી થાય ખોટું. ઇથરનું ઓક્સિડેશન રિડક્શન થતું નથી. કયું રસાયણ નિશ્ચેતક તરીકે વપરાય છે? ડાઇઇથાઇલ ઇથર. ક્લોરોફોર્મ જે રીતે બેભાન કરાવવા માટે વપરાય તો શરીરના અમુક અંગ ખોટા કરવા ડાઇઇથાઇલ ઇથરનો ઉપયોગ થાય છે અને નિશ્ચેતક કહેવાય. કયો ઇથર સતત ઇથરીકરણ પ્રક્રિયાથી બનાવી શકાય? ડાઇઇથાઇલ ઇથર. બસ 91 વિલિયમસન ઇથર સંશ્લેષણ પદ્ધતિથી કયા ઇથર બનાવી શકાય? તો વિલિયમસન સંશ્લેષણનો ફાયદો એ મિથાઇલ ફિનાઇલ ઇથર બને એટલે એ મિશ્ર ઇથર થયો. ડાયમિથાઇલ ઇથર સાદો ઇથર થયો. ડાઇઇથાઇલ ઇથર એ પણ સાદો ઇથર થયો એટલે કે મિશ્ર અને સાદા બંને પ્રકારના ઇથર બને. આપેલ તમામ. 292
સોડિયમ ફિનોક્સાઇડની ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી મુખ્ય નિપજ કઈ હશે? અહીંયા આગળ સોડિયમ સાથે આયોડિન જાય અને ત્યાં ઇથાઇલ આવી જાય એટલે ફેનિટોલ બનશે. 203 નીચેની પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. 293 અહીંયાથી ને સોડિયમ, અહીંયાથી ક્લોરિન NaCl જાય એટલે તૃતીયક બ્યુટોક્સાઇડમાં ઇથાઇલ જોડાય એટલે આને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. 294 ખાલી જગ્યાના 2 મોલ સાથે સાંદ્ર HIના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કરતા ઇથાઇલ આયોડાઇડના 2 મોલ મળે. તો ઇથાઇલ આયોડાઇડના 2 મોલ મેળવવા હોય તો આપણે ઇથોક્સી ઇથેન વત્તા 2 મોલ HI લેવું પડે. એટલે 2 ઇથાઇલ 2 આયોડિન, ઇથાઇલ આયોડાઇડ અને પાણી આપે એટલે ઇથોક્સી ઇથેન જવાબ થશે. હવે 295 295 એનિસોલની સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે નાઇટ્રેશન કરતા શું મળે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આપે છે. પછી 296 એનિસોલમાં વાય કયો પદાર્થ હશે? તો પેરાબ્રોમો એનિસોલ બને. એટલે વાય તરીકે રહેલો પદાર્થ તો કે બ્રોમિન એસિડિક એસિડમાં ઉગાડેલું હોય એટલે માત્ર પેરા સ્થાનમાં બ્રોમિન જાય. 297 નીચેના પૈકી સોડિયમ સાથે પ્રક્રિયા ન કરે તે સંયોજન કયું છે? ઇથર છે. એ સક્રિય ધાતુ સોડિયમ સાથે પ્રક્રિયા ન આપે. પછી 298 ફિનાઇલ ઇથાઇલ ઇથરની સાંદ્ર હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે ગરમ કરતા શું મળે? બેન્ઝીન ઓક્સિજનનો બંધ મજબૂત, અહીંથી તૂટે, અહીંયા H આવી જાય એટલે ફિનોલ આપશે અને વત્તા બ્રોમો ઇથેન, ઇથાઇલ બ્રોમાઇડ આપે છે એટલે એ. 299 299 મિથાઇલ ફિનાઇલ ઇથરનું બ્રોમિનેશન, મિથાઇલ ફિનાઇલ ઇથર એટલે કે એનિસોલ, એનું બ્રોમિનેશન કયા પ્રક્રિયકથી કરવામાં આવે છે? તો હમણાં જ જોયું, બ્રોમિનને એસિટિક એસિડમાં ઉમેરેલો હોય એટલે HBr જાય, પેરાબ્રોમો એનિસોલ બનશે બી. 300 નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો. એક બાજુ મિથાઇલ છે, એક બાજુ આઇસોપ્રોપાઇલ છે અને HI સાથે પ્રક્રિયા કરતા હવે મેં કીધું કે જ્યાં ઓછા આલ્કાઇલ હોય એ સાઈડથી બંધ તૂટે એટલે આયોડોમિથેન આપે અને અહીંયા
આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બનશે એટલે એ. પછી 301 CH3CH CH3CH2O, એક બાજુ ઇથાઇલ અને એક બાજુ આઇસોબ્યુટાઇલ છે. એને HI સાથે ગરમ કરતા કઈ નિપજ મળે છે? તો દેખીતી વાત છે, અહીંથી બંધ તૂટે કીધું ઓછા અલ્કાઇલ ભાગ સાથે આયોડીન જોડાય એટલે આયોડોઇથેન અને CH3CH3 CH2 એટલે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ આપશે એટલે C. 302 કયું ઇથર સંયોજન ગરમ સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરવાથી મિથાઇલ આલ્કોહોલ નિપજ મળે? હવે એક સાઇડ ટર્સરી હોય કાર્બન તૃતીયક અને એક સાઇડ પ્રાઇમરી, એટલે અહીંથી બંધ તૂટે એટલે CH3OH આ માઇનસ સાથે પ્લસ અને પ્લસ સાથે માઇનસ જોડાય અને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ આપે. જવાબ C થશે. ક્વેશ્ચન નંબર 303 સોડિયમ ફિનોક્સાઇડ કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે તો ફેનિટોલ નિપજ આપશે? ઇથાઇલ ક્લોરાઇડ સાથે. અહીંથી ક્લોરીન અહીંથી સોડિયમ એટલે બેન્ઝીન રિંગ ઉપર O અને ઇથાઇલ આવે, ઇથોક્સી બેન્ઝીન અને ફેનિટોલ કહેવાય. તો અહીં જવાબ એ આવશે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. જય હિન્દ.